શ્રીરામ ફિનાન્સ માટેનો એક વ્યૂ લઈએ. અત્યારે 1.25% એક મજબૂતી શ્રીરામ ફિનાન્સનો સ્ટોક જે છે આપણને બતાવી રહ્યો છે. જે રીતે નિફ્ટીના ગેઇનિંગ કાઉન્ટર્સમાં જોઈ રહ્યા છીએ, પરંતુ ફંડામેન્ટલ્સ અત્યારે આપણે જોઈએ એક સેશનની વાત નથી કરી રહ્યા. આપનો વ્યૂ કઈ રીતે રહેશે? Shriram Finance, I think it's a well-run NBFC. Valuations પણ kind of reasonable છે. અને અમારું એવું માનવું છે કે આવનારા સ્તરમાં આઈ થિંક એનબીએફસીઝ માટે જે રીતે આરબીઆઈ પોલિસીઝ લીધી છે ઇન ટર્મ્સ ઓફ ટ્રાઇંગ ટુ એનહાન્સ ધ લિક્વિડિટી, આઈ થિંક ડેફિનેટલી એના લીધે અમને લાગી રહ્યું છે કે ઘણું પોઝિટિવ ઇમ્પેક્ટ રહેશે. સો લોંગ ટર્મ માટે આઈ થિંક શ્રીરામ ફિનાન્સ ઇઝ અ ગુડ ઇન્ટરેસ્ટિંગ બેટ ઇન એનબીએફસી સ્પેસ. એનબીએફસીસમાંથી એક લોંગ ટર્મ માટે સારું એક પેક ગણી શકાય શ્રીરામ ફિનાન્સને. ત્યારબાદ ટેક મહિન્દ્રા. યજ્ઞેશ, 1%ની ખરીદદારી જોઈ રહ્યા છે. ડેઝ હાઈ પર છે ટેક મહિન્દ્રાનો સ્ટોક. આ પણ ગેઇનિંગ કાઉન્ટર્સ જે છે નિફ્ટીના એમાં અત્યારે જોઈ રહ્યા છે. આપ કઈ રીતે સલાહ આપશો? જે રીતે ટેક મહિન્દ્રામાં એક મોમેન્ટમ જોવા મળ્યું છે, 1520ના એક બ્રેકઆઉટ બાદ અપસાઇડ બ્રેકઆઉટ થયો હતો અને સ્ટોકમાં ઓલમોસ્ટ 1600ની ઉપરના લેવલ્સ જોયા આપણે. એક એક્સપેક્ટેડ છે કે હાયર લેવલ્સ પર એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ પ્લેસ જોવા મળ્યો છે 1620ની અરાઉન્ડ. તો આ લેવલ્સ પર મારા હિસાબે જે રીતે ગઈકાલના સેશનમાં હાયર લેવલ્સથી વેચવાલી જોવા મળી હતી, ઉપરના લેવલ્સ પર દબાણ જોવા મળી શકે છે. તો ખરીદદારીની કોઈ સલાહ નથી, પરંતુ અગર કોઈની લોંગ પોઝિશન છે તો ગઈકાલનો જે લો છે 1570 પાસે, એના લોનો ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવો જોઈએ. નવી ખરીદદારી માટે અત્યારે વેઇટ કરવું જોઈએ. તો એક વ્યૂ ટેક મહિન્દ્રાનો સ્ટોક જે છે એના પર ખાસ કરીને બનતો દેખાડી રહ્યો છે. આ સિવાય આ જ સ્પેસમાંથી અમિત, ઇન્ફોસિસ માટે પણ વ્યૂ લઈએ. 1% ખરીદદારી ઇન્ફોસિસ બતાવી રહ્યું છે. અહીંયા પણ 1584ના અત્યારે ડેઝ હાઈ બન્યા છે. કઈ રીતે સલાહ આપશો તમે? સેટઅપ સારો છે, થોડોક એવો ટાઈમ લાગી શકે છે, બટ ઓવરઓલ રિસ્ક રિવોર્ડ ફેવરેબલ ઝોનમાં છે. અને ઓવરઓલ આઈટી પેક જે આપણે જોયું, આઈટી પેક બી સારું લાગી રહ્યું છે. તો મને લાગે છે એનાથી સ્ટ્રેન્થ છે, લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. ડાઉનસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ 1555 એક સપોર્ટ બનતા પણ જોવા મળે છે. જે આપણે જોશું તો 50 DAનો બી સપોર્ટ બની રહ્યો છે, સાથે સાથે ગેપનો સપોર્ટ બી બનતા પણ જોવા મળે છે. સો 1555નો સ્ટોપ લોસ લગાડીને લોંગની પોઝિશન ક્રિએટ કરીને સલાહ રહેશે. અપસાઇડમાં 1630નો પહેલો ટાર્ગેટ રહેશે. 1630ના ઉપર જેમ નીકળી જાય છે તો 1700ના લેવલ બી આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. સો કરન્ટલી લોંગની પોઝિશન ક્રિએટ કરીને સલાહ રહેશે. તો એક વ્યૂ ખાસ કરીને જોઈ રહ્યા છે ઇન્ફોસિસનું કાઉન્ટર. ખાસ કરી અત્યારે આપણને લગભગ 1.25%ની એક મજબૂતી બતાવી રહ્યું છે. પાર્થિવ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક મજબૂતી રિલાયન્સના કાઉન્ટરમાં પણ આપણને બનતી દેખાડી રહી છે. અત્યારે જે રીતે રિલાયન્સમાં લેવલ્સ બતાવી રહ્યા છે 1425 આસપાસના જે છે અને ડેઝ હાઈના લેવલ છે, કઈ રીતે જોઈ રહ્યા છો આ કંપનીના ફંડામેન્ટલ્સ? I think overall Reliance I think was highly undervalued જ્યારે ઓલમોસ્ટ 1200-1250ના સ્તરે આવી ગયેલું. અને ત્યારબાદ આઈ થિંક જે રીતે દરેક બિઝનેસની જે સ્ટેન્ડઅલોન વેલ્યુએશન છે ઇન ટર્મ્સ ઓફ સમ ઓફ ધ પાર્ટ વેલ્યુએશન, એ આઈ થિંક ડેફિનેટલી વી નો ફોર ધ ફેક્ટ કે ઇઝ લોટ હાયર. નો ડાઉટ આઈ થિંક અત્યાર સુધી આપણે O2C બિઝનેસમાં ઘણા ક્વાર્ટર્સથી વીકનેસ વિટનેસ કરી છે. નાવ પ્રોબ્લી માર્કેટ ઇઝ એક્સપેક્ટિંગ કે સાયકલ ફોર ધ ગુડ ટર્ન અરાઉન્ડ થાય. પ્લસ રિટેલમાં પણ ઘણું રિસ્ટ્રક્ચરિંગ થઈ રહ્યું છે. દેટ શુડ ઓલ્સો ઇન્ક્રિમેન્ટલી બી બેનિફિટ. અને આઈ થિંક જીઓમાં અંદર જે રીતે એ લોકોએ આઈ થિંક આગળ જતા સબસ્ક્રાઇબર મિક્સ ટાર્ગેટ કર્યો છે, આઈ થિંક અમને એવું લાગી રહ્યું છે કે આરપુ કેચઅપ વિલ હેપન એટ અ વેરી ફાસ્ટ પેસ. પ્લસ આઈ થિંક જે હોમ ટુ ફાઈબર છે એનું જે સર્વિસીસ છે એના આરપુસ આર ઓન ધ હાયર સાઇડ. તો જેમ જેમ ત્યાં માર્કેટ શેર વધે છે તો ઇન્ક્રિમેન્ટલી આપણે જોઈશું કે નંબર્સ વિલ ટર્ન આઉટ ટુ બી પોઝિટિવ. એટલે ઓવરઓલ આઈ થિંક રિલાયન્સ ઉપર ફોર લોંગ ટર્મ હોરાઇઝન વી આર અપબીટ ફ્રોમ હિયર. એક લોંગ ટર્મ વ્યૂ પોઝિટિવ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર બનતો જોઈ રહ્યા છે. રિલાયન્સ પર આપણે ચર્ચા કરી છે, તો એક સ્ટાન્ડર્ડ ડિસ્પ્લે પર તમારી સ્ક્રીન પર આવશે. અન્ય સ્ટોક પર ચર્ચાને આગળ વધારીએ તો અત્યારે એક ટ્રેન્ડમાં અમિત જોઈ રહ્યા છે મજબૂતી છે, લગભગ 1%થી વધુ ઉપર છે સ્ટોક. અહીંયા પણ ડેઝ હાઈના લેવલ જોઈ રહ્યા છે, કારણ કે બજારમાં પણ ખરીદદારી વધી. ટ્રેન્ડ માટે કઈ રીતે સલાહ આપશો? જોશું તો જે બ્રેકઆઉટ લેવલ બતાડે છે 5430નો છે. 5430ના ઉપર જેમ નીકળે છે ત્યારબાદ મને લાગે છે 400 પોઈન્ટની રેન્જ ક્લિયરન્સ આપણા કાઉન્ટરમાં થતા પણ જોવા મળી શકે છે. સો જેમ 5430ના ઉપર નીકળે એના ઉપર થોડોક ટાઈમ બી સ્ટેબલ થાય છે, ત્યારબાદ હું કહીશ કે 5800ના ટાર્ગેટ્સ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. આ રેટમાં હું કહીશ કે થોડુંક વેટ એન્ડ વોચ 5430ના બ્રેકઆઉટ્સ માટે. એક વ્યૂ થોડું એક વેટ એન્ડ વોચ ટ્રેન્ડ પર બનતું જોઈ રહ્યા છે. યજ્ઞેશ, ભારતી હેક્ઝાકોમ લિમિટેડ માટેનો વ્યૂ લઈએ. 3%થી વધુ મજબૂતી સ્ટોક, ઇનફેક્ટ 52 વીક્સ હાઈ બનાવ્યા છે 1389ના. જે રીતે એક બધા જ ફ્રન્ટ પર નંબર્સમાં ઘણો સુધાર છે ભારતી હેક્ઝાકોમ, અને પરિણામ બાદ જે ગેપ અપ ઓપનિંગ બતાવ્યું છે, આપ કઈ રીતે અહીંયા સલાહ આપશો? જે રીતે પરિણામ બાદ ગેપ અપ ઓપનિંગ છે, પ્રીવિયસલી એક ઇમ્પોર્ટન્ટ જે હાઈ બન્યો હતો 1777 પાસે, એની પણ ઉપર જ આપણે ઓપનિંગ જોયું.
પરંતુ મારે એવું માનવું છે કે 1770 ની ઉપર આજનું ક્લોઝિંગ ઘણું ઇમ્પોર્ટન્ટ છે અગર બુલિશ સેન્ટિમેન્ટ જાળવી રાખવું હોય તો. ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ છે તો એક નેગેટિવ ડાયવર્જન્સ મોમેન્ટમ પર જોવા મળી રહ્યો છે. મારા હિસાબે ક્યાંક ને ક્યાંક હાઈ લેવલ્સ પર પ્રોફિટ બુકિંગ આવી શકે છે. સ્ટોક ઓલરેડી ઘણું રનઅપ બતાવી ચૂક્યો છે, તો ઇમ્પોર્ટન્ટ છે કે 1770 નું ક્લોઝિંગ આજના માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે નવી ખરીદી માટે અવોઇડ કરવો જોઈએ. 1770ના ક્લોઝિંગની એક રાહ જોવો. હાલ તો અવોઇડ ફ્રેશ એન્ટ્રી માટે ભારતી હેક્સાકોમ. આદિત્ય બિરલા કેપિટલ પર અમિત વ્યૂ લઈએ. ત્યાં આપણે અત્યારે એફએનડનું ઇનફેક્ટ ગેઇનિંગ કાઉન્ટર છે, શોર્ટ કવર થઈ રહ્યા છે, વોલ્યુમ બેઝડ બાઇંગ એબી કેપિટલનું કાઉન્ટર બતાવી રહ્યું છે. અહીંયા પણ પરિણામને લીધે આપણે નેટ પ્રોફિટમાં એક વધારો છે, એનઆઈ પણ વધતા જોઈ રહ્યા છે આપણને એબી કેપિટલની. કઈ રીતે સલાહ રહેશે? સારું જે ઓપન છે ત્યારબાદ મને લાગે છે કાઉન્ટર 220 ના લેવલ સુધી સ્ટ્રેચ થતા ઇન્ટરડે ફ્રન્ટ પર જોવા મળી શકે છે. સો ઇન્ટરડેના હિસાબથી એનાથી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. 220 ના ટાર્ગેટ્સ માટે ડાઉનસાઇડમાં જે સપોર્ટ બનતા હતા કરન્ટલી જોવા મળે છે 208 નો છે. 208 ને એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ઇન્ટરડે ફ્રન્ટથી રાખીને 220 ના ટાર્ગેટ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. 220ના ટાર્ગેટ લોંગની પોઝિશન જે છે અહીંયા ખાસ કરીને તમે એક ક્રિએટ કરી શકો છો. આ સિવાય ઇટર્નલ પાર્થિવ 1.5% ખરીદદારી આપણને ઇટર્નલનું કાઉન્ટર જે છે બતાવી રહ્યું છે. અત્યારે ઓપનિંગ લેવલ કરતાં જે સ્ટોક સુધરી રહ્યો છે ને, તો કઈ રીતે ઇટર્નલ લિમિટેડ માટે આપ સલાહ આપશો? કોઈ બેમત નથી કે ક્વિક કોમર્સ સ્પેસમાં આઈ થિંક ઇટર્નલ ઇઝ વન ઓફ ધ બેસ્ટ પ્લેસ. લિંકિડમાં જે રીતે એ લોકો આઈ થિંક નેટવર્ક એક્સપેન્ડ કરી રહ્યા છે ઇન ટર્મ્સ ઓફ ધ ડાર્ક સ્ટોર્સ, ઇન ટર્મ્સ ઓફ ડિલિવરીઝ, આઈ થિંક એસકેયુઝ પણ ઘણા સુધારી રહ્યા છે. નો ડાઉટ આઈ થિંક માર્કેટ્સમાં એક ફિયર છે કે જે રીતે ઇટર્નલે ફંડ રેઝિંગ કર્યું ડિસ્પાઇટ હેવિંગ 10,000 crore ઓફ કેશ, they raised another 8,500 crore. So I think competitive intensity વધશે. Plus Zepto has also been raising a lot of fund. પણ અત્યાર સુધી I think despite the heavy competitive intensity, I think eternally અંદર જે execution skills રહી છે, જે highest market share રહ્યો છે in terms of gross order value as well. તો મને લાગી રહ્યું છે કે આ કંપની I think will definitely stand out. Valuations are on an elevated side. એટલે I would suggest કે 1-2 quarter I think investors રાહ જોવી જોઈએ કે કઈ રીતે આઈ થિંક માર્જિન જે પોઝિટિવ ટ્રેન્ડ ઉપર જતા હતા એમાં કોઈ ઇમ્પેક્ટ થાય છે બીકોઝ ઓફ ધ કોમ્પિટિશન, અને ત્યારબાદ જ અત્યારે આ સ્ટોકમાં કોલ લેવો જોઈએ. તો એક વ્યૂ જોઈ રહ્યા છે ઇટર્નલનું કાઉન્ટર. અત્યારે તો એક નિફ્ટીના ગેઇનિંગ કાઉન્ટર્સમાં જોઈ રહ્યા છે લગભગ 1.25% એક ખરીદારી સાથે. કોલ ઇન્ડિયા માટે યજ્ઞેશ વ્યૂ 399 અત્યારે ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યું છે કોલ ઇન્ડિયા 1.25%ની ખરીદારી સાથે. તો કઈ રીતે સલાહ આપશો? જે રીતે કોલ ઇન્ડિયાના ડેલી ચાર્ટ સ્ટ્રક્ચર પર નજર નાખીએ છીએ, ઘણા બુલિશ જણાઈ રહ્યા છે. પોઝિટિવ એક એક્સપેક્ટેશન છે, વ્યૂ બુલિશ છે આ સ્ટોકની અંદર. ઘણું ઇમ્પોર્ટન્ટ જોઈએ છે તો 50 દિવસની મૂવિંગ એવરેજની ઉપર બ્રેકઆઉટ કરીને સસ્ટેન થઈ રહ્યો છે. મારા હિસાબે જે રીતનો અત્યારનો પ્રાઇસ છે આ લેવલ્સ પર લોંગ પોઝિશન એડ કરી શકીએ છીએ 390 ના સ્ટોપ લોસથી, અને લક્ષ્યાંક ઉપરમાં 415 સુધીના એક એક્સપેક્ટેડ છે. 415 સુધીના ઉપરના લેવલ્સ કોલ ઇન્ડિયા બતાવી શકે છે. હીરો મોટોકોર્પ, અમિત, ખાસું પ્રેશર નિફ્ટીમાં સૌથી વધારે આ સ્ટોક ઘટી રહ્યો છે અત્યારે 2.5% ઘટાડા સાથે જોઈ રહ્યા છે હીરો મોટોકોર્પ. કઈ રીતે સલાહ આપશો? હજી આપણે જોયું તો ગેપનો સપોર્ટ હોલ્ડ કરી રહ્યો છે. સાથે સાથે આપણે જોશું આ કાઉન્ટરમાં અત્યારે કરન્ટલી તો 100 DMA સપોર્ટ બી હોલ્ડ કરી રહ્યો છે. 39.10 ને સપોર્ટ બનતા અત્યારે કરન્ટલી કાઉન્ટરમાં જોવા મળે છે. 39.10 નો લેવલનો બ્રેકડાઉન આવે છે તો જ નવી શોર્ટની પોઝિશન ક્રિએટ કરી લોંગ્સમાંથી એક્ઝિટ થવું છે. બટ કરન્ટલી અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો જેમાં કાઉન્ટર પાછો 39.95 ના ઉપર નીકળે છે, 39.95 ના ઉપર જેમ નીકળશે ત્યારબાદ મને લાગે છે પાછો એનાથી એક રિવર્સલ બનતા આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. સો કરન્ટલી એનાથી લોંગની પોઝિશન એક્ઝિટ કરવાની સલાહ નહીં રહેશે જ્યાં સુધી સપોર્ટ્સ ડાઉનસાઇડ જે છે 39.10 એનો બ્રેકડાઉન આવતો નથી ત્યાં સુધી. 3,910નું એક બ્રેકડાઉન જરૂરી હીરો મોટો કોર્પ માટે. પાર્થિવ, માર્કેટમાં જે અત્યારે ખરીદદારી વધી છે તો બ્રોડર માર્કેટ જો મિડ કેપ સ્મોલ કેપ, ગઈકાલે પણ આટલો ઘટાડો નિફ્ટી બેંકમાં હતો પરંતુ ખાસું આઉટ પરફોર્મન્સ મિડ કેપ સ્મોલ કેપ કંપનીઓ, એને કારણે માર્કેટ બ્રેથ ઘણી પોઝિટિવ રહી. આજે પણ જોઈ રહ્યા છે જે માર્કેટમાં ખરીદદારી વધી, શરૂઆત મિડ કેપ સ્મોલ કેપ કંપનીઓ જે છે આપણને બતાવી રહી છે. માર્કેટ બ્રેથમાં ખાસી પોઝિટિવિટી પણ આપણે જોઈ રહ્યા છીએ. તો કઈ રીતે તમે અહીંયા સલાહ આપશો આ માર્કેટમાં અત્યારની આ સિચ્યુએશનમાં મિડ કેપ કે સ્મોલ કેપ કંપનીઓ માટે કઈ રીતના એક અપ્રોચ રાખવો જોઈએ? રિસેન્ટલી આપણે જે મેસિવ કરેક્શન જોયું તો વી સો કે લાર્જ કેપ ફ્રન્ટ ઉપર અરાઉન્ડ 15% જેવું ઇન્ડેક્સ લેવલનું કરેક્શન હતું. મિડ કેપ સ્મોલ કેપ ઇન્ડેક્સીસ હેડ કરેક્ટેડ મોર દેન 20%. સ્મોલ કેપમાં તો અમુક કેસીસમાં 20% એન્ડ સ્ટોક સ્પેસિફિક તો 30-40%. પણ ઓવરઓલ આપણે જોઈએ કે હમણાં રિસેન્ટલી જે માર્કેટમાં નીચેના સ્તરથી જે રિલીફ રેલી આવી એમાં વધારે તો આઈ થિંક લાર્જ કેપ્સ હેવ રિકવર્ડ ઓલમોસ્ટ ટુ ધ ટ્યુન ઓફ 3,000 નિફ્ટી પોઈન્ટ્સ. પણ મિડ કેપ સ્મોલ કેપ રિકવર કર્યું પણ આઈ થિંક ટુ ધેટ ઇન્ટેન્સિટી ઇટ હેઝ નોટ. એટલે હવે એવું દેખાઈ રહ્યું છે કે લાર્જ કેપ્સ હેવ કાઇન્ડ ઓફ પીક અને નાઉ ધ આઈ થિંક મિડ કેપ સ્મોલ કેપ્સ આર કેચિંગ અપ.
અને અમને લાગેલું છે આવનારા 3-6 મહિના કદાચ આ ટ્રેન્ડ જોઈ શકીએ છીએ કે જેમાં જે સ્પેશિયલી મિડ કેપ સ્મોલ કેપ્સમાં સારા રિઝલ્ટ્સ આવે છે એ પોકેટ્સ આઈ થિંક વિલ ટેન્ડ ટુ આઉટપરફોર્મ ધ બ્રોડર માર્કેટ્સ. તો એક વ્યૂ જોઈ રહ્યા છે, ખાસ કરીને જે એક મિડ કેપ સ્મોલ કેપ કંપનીઓ માટે જોઈ રહ્યા છે. અમિત, મેક્સ ફિનાન્શિયલ 52 વીક્સ હાઈ આ કાઉન્ટરમાં બન્યા છે. મેક્સ ફિનાન્શિયલ સર્વિસીસ MFSLમાં 1351ના લેવલ્સ એની આસપાસ છે, વધારે હજુ નીચે નથી આવ્યો સ્ટોક. આ કંપની માટે પણ જોઈએ તો પરિણામને લીધે અત્યારે એપીમાં એક જે નંબર્સ આવ્યા છે વધ્યા છે. VNB માર્જિન્સ અને VNB બિઝનેસમાં એક વધારો જોઈ રહ્યા છે. કઈ રીતે સલાહ આપશો? તો એસીના લેવલના પર આપણે જોયા કાઉન્ટર બ્રેકઆઉટ આવતા પણ જોવા મળે છે, એના ઉપર જો પણ છતાં પણ સારો આ કાઉન્ટર જોવા મળે છે. ગઈકાલના ક્લોઝિંગ બેઝિસમાં આપણે જોયું તો એક સારું બાઇંગ આ કાઉન્ટરમાં ડેવલપ થતા પણ જોવા મળ્યું છે. જે હિસાબથી આપણે જોઈએ તો ડાઉન સાઇડમાં તો જે ટ્રેલિંગ સ્ટોપ અત્યારે કાઉન્ટરના બનતા પણ જોવા મળે છે 1325 છે ઇન્ટ્રાડે લેવલ પર. ઇન્ટ્રાડે ફ્રન્ટ પર કોઈને બી પ્લે કરવો હોય તો હું કહીશ કે 1325ના સ્ટોપ લોસથી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકે છે. જેમાં કાઉન્ટર અપસાઇડમાં પાછો એનાથી 1350ના લેવલ બ્રેક કરશે, ત્યારબાદ મને લાગે છે મોમેન્ટમ પાછું પિકઅપ થશે. સો 1350ના ઉપર જેમ નીકળે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી 1380-90ના ટાર્ગેટ્સ માટે. 1380